ત્રણ લોકનું જ્ઞાન છે. પહેલો લોક દ્રશ્યમાન લોક છે. તેમાં ત્રણ વસ્તુ છે: સૂર્ય, ચંદ્ર અને અનેક તારાઓ. તે સ્થિર નથી, તે ભગવાન નથી. અને જે ગોળ હોય તે વસ્તુ કોઈ પણ ભગવાન ન હોય. બીજો લોક નીચે ઈશુલોક છે. તેમાં ત્રણ વસ્તુ છે: પૃથ્વી, જળ, અગ્નિ. તે ત્રણેય સ્થિર નથી. ત્રણેય મતલબ ગોળ છે. પૃથ્વી ગોળ છે, જળ મતલબ કે વાદળથી મતલબ કે વરાળ થઈ અને આમ વાદળમાંથી વરસાદ થઈને આમ પરિભ્રમણ થાય છે. અને અગ્નિ પણ ભૂખ લાગે અને મતલબ અનાજ દો એટલે શાંત થાય છે. ઘીમાં કોડિયામાં મતલબ પૂરો તો ઘી પ્રજ્વલિત રહે છે. એટલે તે ત્રણેય વસ્તુ સ્થિર નથી. ત્રીજો લોક સૂક્ષ્મ લોક છે. તેમાં ત્રણ વસ્તુ છે: એક જીવ, વાયુ અને આકાશ. તે સ્થિર નથી, તેથી તે ભગવાન નથી. એક નિરાકાર સ્થિર છે, તેથી જ તે સ્થિર થવું છે. ને બહારનું નામ કે મંત્ર કે રૂપ જોવું, સાંભળવું વગેરે કરવું નથી. આ નવ વસ્તુ માયા છે. તેનું નામ છે, રૂપ છે. તો જે દેખાતું નથી તે સૂક્ષ્મ રૂપે પરમાત્મા છે. જુઓ, ફૂલ દેખાય છે પરંતુ તેમની સુગંધ દેખાતી નથી. સુગંધ નથી તેમ કોઈ પણ કહી શકતું નથી. તેમ પરમાત્મા સૂક્ષ્મ છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 16માં પુરાવો છે. જુઓ, ઝાડ દેખાય છે પરંતુ ઝાડનું મૂળ દેખાતું નથી, પરંતુ તે ઝાડનું મૂળિયું નથી તેમ કોઈ કહી શકતું નથી. તો આ સંસારનું મૂળ પરમાત્મા છે. ગીતા અધ્યાય 15 શ્લોક 1માં પુરાવો છે. તો જુઓ, મેયાન તલવારમાં છે. મેયાન દેખાય છે પણ તલવાર દેખાતી નથી, પરંતુ તે મેયાનમાં તલવાર નથી તેમ કોઈ કહી શકતું નથી. તો કામ તલવાર આવે છે તો લોકો મેયાનને જ શણગારે છે. તો કોઈ બી વસ્તુ બહાર શરીરને શણગાર્યા કરતાં અંદર આત્માના ગુણ કર્મને સ્વભાવ કેમ સુધરે એ જરૂરી છે. તો આ ત્રણ ગુણ જીવનમાં જો ઉતરે તો એ ત્રણેય વસ્તુની આસક્તિ છોડી અને આ પરમાત્મા સુરતા પુરાવો તો જ તમે અત્યારે જ હાલમાં જ જીવન મુક્ત ગણાવો છો. કારણ કે આ સુરતા પરમાત્મામાં પરાવવી એ મોટામાં મોટી ઉપાસના અને મોટામાં મોટો લાભ થાય છે.